નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સિનેસ્કૂપમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક બટવારા 1947 ના ટ્રેલરની। શું આ ફિલ્મ માત્ર દેશભક્તિ બતાવશે કે 1947 ના વિભાજનની માનવીય પીડા પણ દર્શાવશે? ચાલો જાણીએ આ ટ્રેલરમાં શું ખાસ છે। ટ્રેલર આપણને 1947 ના ભારતના વિભાજનના સમયમાં લઈ જાય છે, જ્યાં લોકોનું જીવન એક ક્ષણમાં બદલાઈ જાય છે। પરિવારોથી લઈને આખા સમાજ સુધી દરેક વ્યક્તિ આ ઘટનાથી પ્રભાવિત થાય છે। ફિલ્મનો મુખ્ય ફોકસ માત્ર રાજકારણ નહીં, પરંતુ સામાન્ય લોકોની લાગણીઓ, ડર અને માનવતા પર જોવા મળે છે। ઉપલબ્ધ માહિતી મુજબ ફિલ્મ પર વિભાજનની પૃષ્ઠભૂમિમાં આધારિત એક જાણીતા નાટક પણ પ્રભાવ છે। સની દેઓલ ફરી એકવાર જોરદાર સ્ક્રીન પ્રેઝન્સ સાથે જોવા મળે છે। શબાના આઝમીનો પાત્ર ટ્રેલરમાં ભાવનાત્મક ઊંડાણ ઉમેરે છે, જ્યારે પ્રીતિ ઝિંટાની વાપસી પણ ખાસ ધ્યાન ખેંચે છે। ફિલ્મમાં અલી ફઝલ અને કરણ દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળે છે। રાજકુમાર સંતોષીનું દિગ્દર્શન અને ફિલ્મનું પીરિયડ સેટઅપ ટ્રેલરમાં જોવા મળે છે। કેટલાક શોટ્સ અને ભાવનાત્મક દ્રશ્યો અસરકારક લાગે છે। જો કે સોશિયલ મીડિયા પર કેટલાક દર્શકોએ ટ્રેલરની એડિટિંગ, વિઝ્યુઅલ્સ અને સિનેમેટોગ્રાફી વિશે મિશ્ર પ્રતિસાદ પણ આપ્યો છે। શું ગમ્યું? સની દેઓલની પાવરફુલ સ્ક્રીન પ્રેઝન્સ, વિભાજનના સમયની લાગણીઓ દર્શાવવાનો પ્રયત્ન, શબાના આઝમી અને પ્રીતિ ઝિંટાના દ્રશ્યો ઇતિહાસને માનવીય દ્રષ્ટિકોણથી રજૂ કરવાની કોશિશ। શું ઓછું લાગ્યું? ટ્રેલરમાં કેટલીક જગ્યાએ વાર્તાના ઘણા ભાગો પહેલેથી જ દેખાઈ જાય છે। કેટલાક દર્શકોને વિઝ્યુઅલ્સ અને એડિટિંગ વધુ આધુનિક સ્તરના લાગ્યા નથી। આ પ્રતિસાદ વ્યક્તિગત પસંદગી પર આધારિત હોઈ શકે છે। મારા મતે બટવારા 1947નું ટ્રેલર ભાવનાઓ, ઇતિહાસ અને ડ્રામાનો સારો મિશ્રણ રજૂ કરે છે। જો આખી ફિલ્મ ટ્રેલર જેટલી જ અસરકારક હશે તો આ એક યાદગાર પીરિયડ ડ્રામા બની શકે છે। મારું ટ્રેલર રેટિંગ 4.5। તમને ટ્રેલર કેવું લાગ્યું? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો। જો તમને આ રિવ્યૂ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સિનેસ્કૂપને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવી મૂવી અપડેટ સાથે।